એથી ગમન ભુવાજી મારા પરમ મિત્ર છે અને હું એનો ચાહક છું નહીં, મારા ચાહક છે બોલ 2 મિનિટ ત્યાં આવજો, 2 મિનિટ ભુવાજી આવજો, ભુવાજી આવશે, વાહ આ જાઓ. તમને મારા મજા આવશે, મારું કામ આનંદ કરાવવાનું છે. મને કોઈ જ્ઞાનની વાતો આવડતી નથી, લાગુ છું આતંકવાદી જેવો, પણ બહુ સારો માણસ છું. પૂછી લો બધાને, મજા જ આવ્યા રાખશે. એવા ગફુર ભુવાજી, માં વિહતના ભુવા, માં ભગવતી મોગલના ભુવા, એવા ગફુર ભુવાજીને એકવાર તાળીના ગળાથી વધાવો. અનુપા ગઢવીએ માતાજીની વાતો સંભળાવી આપણને, ચેતનભાઈ ગઢવીએ ભજન સંભળાવ્યા આપણને, માતાજીના ભેડિયા સમજાવ્યા. એક દીકરી બા આપણા તન્વીબેન બાકી છે, ઠાકોર સમાજનું ગૌરવ છે, એને સાંભળવાની છે. પણ પહેલાં મને સાંભળી લો, તમને મારા મજા આવશે, કારણ કે હું સાંભળવા જેવો છું, જોવા જેવો નથી. તમે મને જોઈને ખુશ ના થઈ શકો કે અકાબા બહુ સુંદર છે, નહીં, બિલકુલ સુંદર નથી. હું લોકોને આનંદ કરાવવા આવ્યો છું, બાકી મારે પાસે કઈ સારી વસ્તુ છે નહીં. પૂછો, દુનિયામાં આનંદ કરવો, કારણ કે ક્યાંક ડાયરો હોય ને એટલે એમને રજૂ કરે કે અકાબા ગઢવી આવશે જેને સાહિત્યનો બેતાબ બાદશાહ કહેવાય. અનુપા ગઢવી તો સાહિત્યનો બેતાબ બાદશાહ, ભીખુદાન ગઢવી તો સાહિત્યનો બેતાબ બાદશાહ, માયાભાઈ આહિર તો સાહિત્યનો બેતાબ બાદશાહ. આ બેતાબ બાદશાહ અમારી ઉપમા છે. અમને રજૂ કરે એટલે એમ કહે છે કે હવે અકાબા ગઢવી આવશે જેને સાહિત્યનો બેતાબ બાદશાહ કહેવાય. પણ હમણાં ગોધરાઈ ગયો એ મને અલગ ઉપમા આપી લોકોએ કે અકાબા ગઢવી આવ્યા છે જેને સાહિત્યનો સાંઢ કહેવાય. કે મેં તું ભાઈ સાંઢ નો કહેવાય, બાદશાહ કહેવાય. હો એ કે અમારા ગામમાં સાંઢ મોટો છે. બોલો, હું 1 કલાક સાંઢ થઈને બોલ્યો તો મને યાદ છે. પછી હું જો સાસણગીરમાં જો એ મને રજૂ કરતા આવડ્યો જ નહીં. એ મને રજૂ કર્યો પણ રજૂ કરતા આવડ્યો નહીં. એ કે હવે આપણે અકાબા ગઢવીને ટેજ માથે રમતા મૂકી કે મેં તું પેલા હું મેડી મનો બોકડો છું, સર રજૂ કરો, પણ નહીં, રમતો જ મૂકી દીધો મને ખાટ દઈને. આવો ભુવાજી પધારો, અનુબાપુ આવો. હા, અમારા ભુવાજી છે ગમન ભુવા, આખું ગુજરાત નહીં, દેશ વિદેશમાં જેની નામના છે. અને ખાલી હાજરી આપે તો બહુ થઈ ગયું કહેવાય કે દીપેશ્વરી મા ભગવતી દીપોમાંની અસીમ કૃપા છે ભુવા માથે. એને મેં હમણાં નાની સાયકલ લઈ આપી મારા દીકરાને, હમણાં જ નાની સાયકલ. પછી નાની સાયકલ માથે હું ખુદ બેઠો. પછી મારા દીકરાને મેં કીધું બેટા હું તારી નાની સાયકલ માથે બેઠો છું, કેવો લાગુ છું? મને કે પપ્પા તમને ખોટું લાગશે. નહીં લાગે તું ખાલી કે તારી નાની સાયકલ માથે બેઠો છું, હું લાગુ છું કેવો? પછી મારા દીકરાએ કીધું પપ્પા તમે મારી નાની સાયકલ માથે બેઠા છો, તમે એવા લાગો જાણે બહુચરમાના કુકડા માથે મહિષાસુર બેઠો એવું લાગે. મને મહિષાસુર કીધો મારા દીકરાએ. લાગતો જ ને મારા દીકરો ખોટું બોલે નહીં, લાગતો જઈશું મહિષાસુર. હા, અમને મારો દીકરો કે પપ્પા મને મકાનની બાજુમાં મેદાન કરી આપો ને. કીધું કેમ? એ કે મારે ક્રિકેટ રમી છે. કીધું બેટા તને ખબર છે આપણા બાપુ મેદાન કરીને જાય છે? મારા દીકરા આપણા બાપુ ખેદાન મેદાન કરી જાય. બેટા હવે રહેવા દો, મકાન રહેવા દો, મેદાનની વાત કરશું. એક મને ઘણા એમ કે બાપુ અમારા ઘરમાં પગલાં પાડો નકાપા. મેં કીધું કેમ? એ કે અમારા ઘરમાં બરકત આવે. મેં કીધું મારા પગ 40 વર્ષથી મારા ઘરમાં ફરે તો મારા ઘરમાં બરકત ન આવે? તમારો બાપ ટાઇલ્સનો ને શું વાત કરો છો? કોકના પગલે બરકત આવે ખરી? કોઈ દી બરકત ન આવે. કોઈના પગલે બરકત ક્યારે આવે? તમારી દીકરીના પગ હારા હોય, તમારી બહેનના પગ હારા, તમારી પત્નીના, તમારી માના 4 જ પગ એવા છે દુનિયામાં બરકત લાવી શકીએ. બાકી મારા પગલે તમારા બરકત ન આવે એની ગેરંટી આપું છું. સીતારામ. ભાણો છે આમનો ગામનો, મારો તો છે જ નહીં, બહુ પૈસા ઓછા કર્યા. ત્યાંથી આવ્યો મારા દીકરો, ગાડી ખબર ન પડી. રાજુ ભુવા મારા, બીજા મેલાભાઈ, મેરાજી ભુવાજી, એમની તાણતો જ બધાનું, મારું તાણ્યું જ નહીં. તો હવે મેરાજી ભુવાએ મારું સન્માન તો કર્યું ઘરે લઈ જઈને, અને કંઈ ન કર્યું. જાવ જેમ ભુવાજી આવજો, ધીમે ધીમે ગાડી આપજો, ધીમે ધીમે ગાડી આપજો. બોલ ભુવા તારના ઘરેથી વધાવો, હવે જાય છે બધા. બરાબર તારના ઘરે. વાહ 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 વાહ. પણ આ બેઠા છો, આ સંસ્કૃતિ છે, આમાં મા બેન ભાઈ આખી આખું પરિવાર સાંભળી શકીને કહેવાય ડાયરો. એમાં સારા જોક્સ આવે, સારી વાતો આવે, સારી ગીતો આવે. આપણા ઘરમાં ટીવી છે એ વિકૃતિ છે. આમ જો આપ ટીવી જોતા હશો ને, આપણી દીકરી ટીવી જોતી હશે તો બાપ બહાર નીકળી જાય છે, આપણી બહેન ટીવી જોતી હશે તો ભાઈ બહાર વહી જાય. શું કરવા? એક પણ સિનેમો નથી આવતો ટીવીમાં જે આખું પરિવાર આપણે સાથે જોઈ શકીએ. માત્ર ને માત્ર સંસ્કૃતિની શાંતિ હોય તો આ ડાયરો છે, ગરબા છે, જેમાં સંસ્કૃતિ વસેલી છે, આને આપણે સાચવવાની છે. આ ડાયરો કરવામાં આવ્યો તો તમારા બાળકને કંઈક એકાદી વસ્તુ સારી પ્રાપ્ત થાય.
પણ આમાં ધીમે ધીમે બધું બદલાવા માંડવાનું છે. લોકગીત, રાહડા, દુવા, છંદ બધું બદલાનું. આમાં પહેલા જેવા હવે ગુજરાતી ગીત નથી, આ અલગ પ્રકારના ગીત આવી ગયા. હું તમને ઝલક આપું ગુજરાતી ગીત કોને કહેવાય, કેવા હતા, એના શબ્દમાં શું તાકાત હતી, અને અત્યારના તમે ગીત સંભળાવો કેટલો ફરક પડી ગયો છે. કેવા ગીત હતા? હે તમારા દલડાને તમારા રુદિયાને, હે તમારા મનડાને મારો મારા રે હમ માનો ધીરે. હવે મારા હોમ માનો ધીરે. હીરા મોતીને મારે સોરે કરવાને મને ચુંદડી ઓઢવાની ગણિયા મારા રે હોમ માનો ધીરે. રાજાની રાણી દલડા ઓ વારું ને પલમાં પાતરું હું પ્રાણ મારા રે હોમ માનો ધીરે. હા મનસોલ ગામ, હા જાજુજી મોરે મારા રંગ ભાર રસિયા હું તો બહુ બહુ નો માગુ સંગા મારા રે હમ માનો ધીરે. તમારા દલડાને તમારા રુદિયાને, હે તમારા મનડાને મારો મારા રે હમ માનો ધીરે. આવા ગીત હતા, શબ્દ સમજાતા. હમણાં એક ગીત આવ્યું હતું, સ્વિફ્ટ મોટર કાર ગાડી તો અમે તો ફરવાના. હપ્તા કોણ તમારા બાપ ભરવાના? સીધા પરસો હાલે છે દુનિયામાં. જે સમજાતું તે દુનિયામાં બહુ હાલે છે. હમણાં દેવ પગલી છે, મારો મિત્ર છે, ચાંદવાલા મુકડાન માટલા માથે માટલો આવે એને ગીતો ગાયા. મેં એક ગીત માતાજીનું ગાયું હતું, બહુ સારું ગીત છે. પણ એ ગીત મેં ગાયું ને તો માતાજી મને બહુ ખીજાણા. મને કે કોઈ દી ગાતીનો નહીં હો ભાઈ. એના શબ્દ કેવા છે, એમાં શું ભૂલ હતી તમને કહું, બહુ સારા શબ્દ છે. એક જ લાઈન સંભળાવું તમને. એ તારી મારી આબરૂનો સવાલ મારી માં મારો તે ટાઈમ હવે લાઈવ સદીમાં એલા હવનો તે દહકો આયો મારી માં મારો તે ટાઈમ હવે લાઈવ મેળી માં લાઈવ મેળી માં. અંતરની વાત તું જાણે મારી માં, મારે બીજું તને કાંઈ જોને કેવું પડે ના. તું અંતરની વાત મારી જાણે મારી માં, મારે બીજું તને કાંઈ જોને કેવું પડે ના. આ તો તારી મારી આબરૂનો સવાલ મારી માં મારો તે ટાઈમ હવે લાઈવ મારી સરકારી. મેં ગાયું ના યાર તે માતાજી મને કે શું ગાસ મેં તું ગીત તમારું
શું કેવું ગીત ગાસ? મેં તો તારી મારી આબરૂનો સવાલ મારી માં. મન કે બેટા તારે આબરૂ નહીં હોય બેટા, એ કે મારે આબરૂ છે મારા દીકરા. બેની આબરૂ ભેગી નોકરી છે મારા દીકરા, નોખી પાડ. તું એવું કહા કે આજ મારી આબરૂનો સવાલ મારી માં, તારી મારી આબરૂ બેટા ભેગી છે. પછી મેં કાંચલ કહ્યું ને કે હું નોરતામાં એક જ ગરબો ગાતો. મારે તારા પાડે વાંજિયા આવે, મારે તારા પાડે લંગડા આવે, મારે તારા પાડે આંધળા આવે. આમાં રોજ એક ગરબો ગાવાનો. માયા માતાજી રાતે મને કહે શું રોજ રાતે ગાસ? મેં તારા પાડે આંધળા આવે, તારા પાડે લંગડા આવે, તારા પાડે નિધન આવે. મને કે બેટા તારી પાસે કોઈ સારો માણસ છે જ નહીં. લંગડાને બેટા દવાખાને મોકલાય, હું તમારું બાપનું ઠાર્યું છે. પછી મેં કંચર કર્યું. પણ શબ્દ તમે જે માનો છો આ શબ્દ નથી. આપણા ગીતોના શબ્દ હજી કોઈને ખબર નથી પડતી. તારા પાડે આંધળા આવે, લંગડા આવે, નિધન આવે એટલે આ આપણા હાથ નથીની વાત નથી, આપણી આંખું નથી આંધળાની વાત નથી, આપણા પગ નથીની વાત નથી. અર્જુનને કીધું હતું કૃષ્ણ ભગવાને કે હું તને દ્રષ્ટિ આપું. અર્જુનને તો આંખું હતી જ તે, તો દ્રષ્ટિ શું લેવા આપી? એનો મતલબ એવું થાય છે કે હે માં તું મને એવી આંખું આપ કે હું સારું જોઈ શકું. હે માં તું મને એવા હાથ આપ કે હું સારા કામ કરી શકું. હે માં તું મને એવા પગ આપ કે હું સારા રસ્તે ચાલી શકું. આવું કંઈક છે પણ કોઈને ખબર નથી શબ્દની. એક ગીત છે, શહેર મોરી રે ચાંદાના પચવાડે સૂરજ ક્યારે ઉગશે. હાવ ખોટીના પેટનું ગીત છે, શબ્દ જ ખોટા છે. એના શબ્દ કયા તમને કહું? શહેર મોરી રે ચંદ્રના પચવાડે સૂર્ય ક્યારે ઉગશે. શબ્દ શું છે? ચાંદાના પચવાડે સૂરજ ક્યારે ઉગશે. લક્ષ્મી અને ધરતી વાત કરે છે. લક્ષ્મી આરે વાત કરે છે ધરતી કે હે ચંદ્ર પછી સૂર્ય ક્યારે ઉગશે. આવી વાત છે. આ તો અવરું અવરું હાલે છે. સાતમને સોમવારે આઠમને અજવાડે કોઈ સેટિંગ થાય ખરું? કોઈ મેળ જ ન થાય. સાતમને સોમવારે આઠનું અજવાડું કોઈ મેળ જ ન થાય મધરાતે. બોલો એવું નથી. શ્રાવણ ને સોમવારે આ શબ્દ છે પણ કોઈને ખબર નથી. હાલે માધુક હાલવા દો. આ દુનિયામાં કઈ ખબર પડતી નથી કોઈને શું ગાય શું ગાય ભાઈ જાય. જય સીતારામ. હમણાં અહીંયા ગયો તો આપણે બનાસકાંઠા, મને છપાખા ગાળ ના પાડી કે ના ખાતા. મેં કાંઈ કે ભમર્યું મઢું તેવું લાગે ગુણ 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 લે કે કરો. હા હા મને કે તમે સાહિત્યને શાંત તો છો પણ છપાખાના શાંત પણ છો. મને કે છપાખા ગયા ને ખીજામાં જાય. બધું બંધ થઈ દુનિયામાંથી. ધીમે 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 સંસ્કૃતિનો નાશ થાય છે. આ ઇન્સ્ટાગ્રામ છે, તમે સારી વસ્તુ માનો છો ને, એમાં કોમેન્ટ જ્યારે તમે લખતા હોય ને કોઈને ખરાબ, ત્યારે વિચાર કરવાનો તમારે કે તમારી કોમેન્ટ વાંચો ને કોઈની પાસે ટાઈમ નથી, કલાકાર પાસે કે કોઈ મંત્રી પાસે. એ કોમેન્ટ વાંચે તમારો સમાજ, તમારું પરિવાર, તમારું કુટુંબ, તમારા પરિવાર પાસે, તમારા કુટુંબ પાસે તમે ખરાબ લાગો છો. અમારો દીકરો આવું લખે છે, અમારો ભાઈ આવી ખરાબ કોમેન્ટ લખે છે. આવી બેનું દીકરીઓ બધા કોમેન્ટ જોતા હોય છે. કોમેન્ટ લખતા પહેલાં વિચાર કરવાનું કે આપણને આપણો સમાજ જોવે છે, આપણું કુટુંબ જોવે છે, આપણું પરિવાર જોવે છે. એટલે ગમે નહીં લખી નાખવાનું. અમારે પાસે ટાઈમ બધું કોમેન્ટ વાંચવાનો. એક ભાઈ મને કે ગુપા લાસ્ટ પૈસા બોલો, કેટલા પૈસા લઈશો? મેં તો 2.5 લાખ રૂપિયા. મને કે તમે સ્ટેજ માથે ગલોટિયા ખાવાના છો? મેં તો ના, તો 2.5 લાખ રૂપિયા છે ના. મેં તો ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવા પડી ના. અમારા છોકરા ગલોટિયા ખાતો રોડ માથે. આના પૈસા લઈશ સાહેબ. પણ લોકગીત કેવા હોય? હે માર બાળ અમારા છોકરા ગલોટિયા ખાતો રોડ માથે. આના પૈસા લઈશ સાહેબ. પણ લોકગીત કેવા હોય? હે માર બાળા તે પણ ના બેલી રે સીધ જાવ સો માયાને હમેલી ને. એ મારી એક સંદેશો કેવો રે એ ગોકુળના ગિરધારી વેલા આવો ને. હા ભગવાજી ગુરુજી આવ્યા હરીને મળવા અને નંદના છૂટા જોવા. આ ગોપીઓ સમ ટોળે વળી, આ ગોપીઓ સમ ટોળે વળી એ રાત જોડી રવિ ઘેર હાલા રે. એ માર બાળા તે ભણ બેલી રે ગોકુળના ગિરધારી વેલા આવો ને.
એમાં મેળીમાં ભગવતીને જયારે બેઠો છે એકાદી બેલા મેળીમાં ની એ વાગે છે નાગલાન ત્રામાણું ઢોલ વાગે છે નાગલાન ત્રામાણું